ગુડ મોર્નિંગ કહી દે બધાને. ગુડ મોર્નિંગ બધાને. ઓમી ઉઠી ગયો છે અને ઉઠીને ઓમીને ખબર નહીં જો અહીંયા કંઈક કહી દીધું છે કે શું થયું છે. ફરફોલો પડ્યો છે તો ઓમીભાઈ સવારમાં ઉઠી અને ગાડીથી રમતો હતો. આ બતાવો દીકરો, અહીંયા બધાને બતાવો ક્યાં લાગ્યું છે તને. હા, અહીંયા હાથ થઈ ગયું છે ઓમીને. બપ બપ થઈ ગયું છે બપ. તો રોતો તો ઉઠીને. પછી સરખું થઈ ગયું ને બાબુ? શું નાખી ગયું તું? બપ થઈ ગયું તું ને બધાની. અમે લોકો ગયા હતા બહાર સવારમાં નાસ્તો પાણી કરી નાહી ધોઈને અમુભાઈ લઈ ગયા હતા બહાર. થોડું કામ હતું ને તો બહાર ગયા હતા અને ઘરે આવ્યા તો પાર્સલ આવ્યું તો અમનું પોટી ટ્રેનિંગ લીધું છે. હવે ભાઈનું ટ્રેનિંગ ચાલુ કરીએ. એને છીછી આવે તો કહે છે તો કરો છીછીને પીપીને એવું બધું, પણ ડાયપરને તો હજુ વાર લાગશે થોડું નીકળતા. 1.5 વર્ષ ને 1 મહિનો થયો એટલે એને પોટી ટ્રેનિંગ આપવાની છે. હવે એને એમ કે રમકડું મારું એ રમવા માંડ્યો જો. મમ્મી માટે નવા ટોયસ મંગાવ્યા છે. એને ઓપન કરે છે. એટલી મજા આવે ને બધા રમકડા બધા નવા નવા ઓપન કરીને 2 મિનિટ રમે પછી રમકડું જૂનું પાછું. બધા છોકરાને એમ જ હોય, થોડી વાર રમે અને પછી પાછું એ રમકડું જૂનું. પણ થોડા દિવસ પછી પાછું એક સાઈડ મૂકીને પાછું નવું, થોડા દિવસ પછી પાછું ખોલે એટલે પાછું નવું નવું લાગે. બ્લોક્સ મંગાવ્યા જાવ વખતે. યે નવા નવા રમકડા ઉમીના. ઓમુ તને ગઈમાં? ઓમુ તને ગઈમું? બાબુ જવાબ ભાઈ નતા પાઈને એટલો બીજી થઈ ગઈ રમકડાનો. મેં મંગાવ્યું છે આ નેક રોલર મસાજર, કેમ કે મને શોલ્ડરમાં નેકમાં બહુ પેઇન થાય છે તો અમને પપ્પા કરી દે છે. હજી કે અરે વાહ મસાજ કેમ મસાજ કેમ. મમ્મી આજે રમતો હતો અને પછી રમતો હતો થોડું, પણ એને ઊંઘ જ નથી હજુ, પણ થોડું ઉઠી ગયો હતો. ગરમી પપ્પા નીચે રમાડવા ગયા હતા આટલું મારવા. તો ભાઈ સુઈ ગયા છે. સુઈ જાય પપ્પા નીચે લઈ જાય ઊંઘ આવતું ને તો ખભે માથું નાખી પછી સુઈ જાય આવી રીતે. ઓકે બાબુ. અત્યારે ઉઠીને ઓમભાઈ અને મમ્મી બે રોટલી બનાવવામાં ઓમને પૂરેપૂરી હેલ્પ કરે છે. કેમ? ગુડ મોર્નિંગ કહી દે હાલ બધાને. ગુડ મોર્નિંગ કહી દે બધાને. હેલો ગુડ મોર્નિંગ કઈ કર દે. હાય. હા શું બનાવવાની? બોલમાં એને બધું આવડે. બાકી હજી ઓકે ભાખરી બનાવવાની. હા હજી આપો હજી. નવું કરવું છે બધું, નવું બનાવવું. ગાંઠિયા ખાઈ ચાલ બધા યાર. આ જોતું છે તારે? યે આ તો મસ્ત રોબોટ બનાવ્યું જો. અરે વાહ આયુ ગાય મસ્ત બનાવ્યું છે રોબોટ. ઓમિયા ટોયસ બધા આવ્યા છે. એમાં ઓમભાઈ મોજમાં આવી ગયા. કટ કરી ખાતર માર. બધા પાછામાં લગાવવાના છે. ઓકે મેગ્નેટ વાળા હે ને આ તો. હા નથી એમને છે વિધાઉટ વાળા છે, સાદા છે. ખાલી શેપ શીખવાનું આમ એક અલગ કલર દેખાડ્યો બિહાડી. અહીંયા લાગી જશે. મમ્મીને જો અહીંયા મચ્છર કઈ નહીં
ઠેકડી કાઢો. ચલો ઓમી જાય છે બાબા. આજે સેકન્ડ નેપ લીધું નથી. જમી લીધું સવારે, ફર્સ્ટ નેપ લઈને બપોરે, અને પછી નાયા ધોયા અને હવે જાય છે મામાના ઘરે જામનગર સતુભાઈ પાસે. કાઉ હું કઈ બાજુ જાય છો તું? બાબા ઓકે. તો અમે લોકો પહોંચી ગયા જામનગર રસા રેસ્ટોરન્ટમાં અને છોકરાઓ બધા રમવા માંડ્યા છે. ધીમે ધીમે નીચે જો, નીચે જોવાનું, નીચે જોવાનું, નીચે જોવાનું પણ. થેન્ક યુ. થઈ ગયું તું મામુ? કેમ થઈ ગયું? મામા હટ થઈ ગયું તું. ઓય આલે કેમ થઈ ગયું તું? કેમ થઈ ગયું તું? નીચે જોતો ખરો, નીચે જોવાનું જ નહીં. મોડો દીકરો મમ્મીએ આખું જો અહીંયા ડેકોરેશન હતું કોઈનો બર્થડેનું, જે સેલિબ્રેટ ઓલરેડી કરી નાખ્યું છે ને હવે છે નહીં અહીંયા કોઈ, એટલે બધા છોકરાઓને અહીંયા રમવા બોલાવ્યા છે કે તમે રમો એમ. આ બધા બલૂનથી તો મમ્મીએ આખે આખું ત્યાંથી લઈ લીધું છે, ઉપાડ્યું છે. જો હવે ફરે છે લઈને, ઉપાડી નથી એક તો. ઓમુ નીચે 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 જુઓ, દીકુ નીચે જુઓ. ઓમી ઓમુ ઓમુ અહીંયા અહીંયા દીકુ. હા પાપા બતાવે તમને પાપા. બહાર લઈ જાઓ, ઘરે ઉપાડી કે. આમ જો આમ જો આમ જો. ઓ મેં આખે આખું ઉપાડી લીધું ત્યાં બધા બતાવે કે મેં કાઢ્યું એમ. ધીમે 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 બીજું લેવા જાય. જવા દે જવા દે જવા દે જવા દે. ના ના હું અડી થઈ ને ખાલી. જો જો બાહુબલી એને હારાને બધી બળજબરી કરવી જાજી. ફાટ થઈ ગયો, હું ફાટ થઈ ગયો. કાનો કાનો અહીંયા સતો સતો નીચે નીચે તો જો દીકાડું, નીચે જો ને. અમે હજી એક નવી આઈટમ ઉપાડી છે અને બાબાને બતાવવા જઈએ છે. એને બધું અહીંથી લઈએ અને અહીંથી આખો ટ્રાન્સફર થઈને આવે. જોઈ લે જોઈ જોઈ. અને હક છે કાંઈ? હાલો ઓમો બ્રેક વગરની ગાડી થઈ ગઈ હાવ. ટીચર બગાડ્યું જોતે હાવ. ગયો નવો સ્ટોક ઉપાડવા. હવે ગમે તોડતા હશે ને બલૂન એને ઉપાડ લે હે, બલૂન પાછો લઈને આવશે અહીંયા. હાલો મોટી હાઈર ગઈ હો હવે. સામું જો નીચે પેલા. એ બોલી વાગે જ ને